હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે તેનો કેટલોક ઇતિહાસ છે તેની આજે આપણે ચર્ચા કરશું। આમાંથી પ્રશ્ન આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે। અયોધ્યા રામ મંદિર તે અયોધ્યામાં આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર। ઈસવીસન 1528માં મુગલ શાસક બાબરે મંદિર તોડી ત્યાં બાબરી મસ્જિદ બનાવી હતી। ક્યારે બનાવી હતી? 1528માં મુગલ શાસક બાબરે। પછી 6 ડિસેમ્બર 1992માં બાબરી મસ્જિદ તોડવામાં આવી। બરાબર, તે બાબરી મસ્જિદ તોડવાનું આખું પ્રકરણ છે તે તમને લોકોને ખ્યાલ જ હશે અને કેસ ચલાવવામાં આવ્યો। હવે 9 નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે રંજન ગગોઈ, તેમની બેન્ચે કેસનો ચુકાદો આપ્યો હતો અને આ ચુકાદામાં એવું કહેવામાં આવ્યું કે રામ મંદિર બનશે અને રામ મંદિર માટે 5 એકર જમીન પણ આપવામાં આવી। ત્યારબાદ 22 જાન્યુઆરી 2024માં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યું, જે થોડાક દિવસ પહેલાં હતું। હવે આપણે મંદિર કઈ શૈલીમાં બન્યું છે તેની ચર્ચા કરશું। મંદિરની શૈલી તો નાગર શૈલી। 3 માળનું મંદિર બનશે। ટોટલ 12 દ્વાર હશે અને 5 મંડપ હશે। હવે મંદિરના મુખ્ય માળખાનું નિર્માણ છે તે ગુલાબી બલુઆ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનમાંથી લેવાયો છે। મંદિરમાં લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। આ એક મહત્વની બાબત કહેવાય। મંદિરના સ્થપતિ કોણ છે? ચંદ્રકાંત સોમપુરા। મંદિરમાં પ્રવેશવા માટેનો દ્વાર કહી શકાય તો તે 32 પગથિયા ચડીને સિંહ દ્વારથી પ્રવેશ કરવાનો હોય છે। સિંહ દ્વારમાંથી પ્રવેશ કરવાનો હોય। હવે મૂર્તિ વિશે કેટલીક વાત કરીએ। મૂર્તિ જે પથ્થરમાંથી બનાવવામાં આવી છે તે નેપાળથી લાવવામાં આવે છે। તે પથ્થરનું નામ શાલિગ્રામ છે। મૂર્તિના સ્થપતિ કોણ છે? તો અરુણ યોગીરાજ, જે મૂર્તિ બનાવવાના સ્થપતિ છે। મૂર્તિ તેણે બનાવી છે। મૂર્તિમાં ભગવાન વિષ્ણુના દશાવતાર સમાવિષ્ટ છે। તેમાં દશાવતારનો ઉલ્લેખ કરેલો છે મૂર્તિની અંદર। મૂર્તિ છે તે ભગવાન રામના બાળ અવતારની હોય, તેમનું નામ શું રાખવામાં આવ્યું છે? બાલક રામ। તો આ આપણે અયોધ્યા રામ મંદિરને લગતી કેટલીક ઇતિહાસની વાતો અને મૂર્તિને લગતી વાતો કરી। આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો ગમે તો બીજા મિત્રોને આ વિડીયો પહોંચાડજો, જેથી તેને પણ પરીક્ષામાં સફળતા મેળવવામાં ઉપયોગી થાય। મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે।